હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય બ્લોગ. ચાલો જો રુદ્રાંશભાઈને હવે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે અને એના અમારા જો કામ બધા કેવા હોય કે આ પેલો ગરમ પાટો કાઢ્યો છે એણે કબાટમાંથી, ખુરશી લઈને ચડીને પાટો કાઢ્યો ને પછી ખુરશી મૂકી આવ્યો હોતે અને એનાથી એવી રમત, આ રનિંગમાં પહેરવાની ચપ્પલ એ ઉપર મૂકે, આખો દી ઘરમાં ચાલે ને પાછો ઉપર મૂકી દે. એટલે મમ્મીનું બધું કામ એ વધાર્યા કરે. જો ગને ઉપર પડેલી છે અને હવે એક ભાઈ સૂતા છે. ચાલો આપણે જોઈએ. હવે એ છે ને પાછો ઉઠાડવાનું કહીને પાછો ઉઠશે નહીં, 4:30 વાગ્યા સુધી સૂતો જ રહેશે. જો છે ને કેવા ઊંધા માથે સૂતા છે, ભણીને ઊંધા થઈ ગયા છે. ચાલો હવે રુદ્રાંશને છે ને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો. ચલો કોણ નથી આવ્યા? હાલો આપણે ટીચર જોઈ આવી. હાલો આવ્યા છે કે નહીં? ચાલો હાલો હાલો, ટીચરના ચપ્પલ અહીંયાથી જ દેખાય આપણને. આવી ગયા છે. ચાલો જઈએ. ચાલો તો જો હવે જઈએ છીએ આપણે રુદ્રાંશને ટ્યુશન મૂકવા જઈએ છીએ અને જો આ ભાઈ તૈયાર થઈ ગયા છીએ. ખોલ તો આવ્યા, આવી ગયા ને? ચાલો ચાલો, ખોલો 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 ખોલો. જો ચાલો ચાલો ચાલો. જો અહીંયા જ બાળ મંદિર ભેગું થઈ ગયું છે. જો ઓ ભાઈ ચાલ આમ ચાલ. જો હવે રુદ્રાંશના ટીચર આવી ગયા છે. જો ટીચર ભણાવવા બેસી ગયા. ચાલો ચાલો, ટ્યુશનમાં જવાની તકલીફ પડે. ચાલો અહીંયા બેસી જા. લે લે આ જો મમ્મી રીલ બનાવે, ટીચર ભણાવે. ચલો ચલો. ટીચર ન પકડે ત્યાં સુધી તો પછી મમ્મીથી હાથ નથી છૂટતો. જો હાલે એ બેગ તો જો આમ જાણે ભણીને ઊંધા થઈ ગયા. આમ જો તો ખરા કેટલા દૂર ટ્યુશન જતા હશે, એટલી તો બેગ પાડીશ. જો તો ઓ બાપા રે, કેટલી સ્લેટોનો ભાર છે. હે આટલી બેગ ફડાઈ? આમ જો તો ખરા, આ કઈ રીતે ફાડી? હે જો ટીચર શું કહે, આંગળી નાખે. હે આવી રીતે આમ 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 કરીને તોડવાની છે. હે હોશિયાર પાછો તો કેવો હોશિયાર છે. જો આખું ને કાન ને બધા નોખા નોખા કરતો જતો. બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ. ગાડીમાં જીવું છે. કાલ ગાડી લઈ આવ્યા ને બસ એમ પપ્પાને કે આપણે ગાડી લેવા ચાલીશ. કેટલાને લેવા? જો અમારા આ ભાઈને ઉઠીને થાય છે શ્રી મઠ્ઠાનો નાસ્તો થાય છે. મઠ્ઠો પૂરો ન થાય ત્યાં સુધી કંઈ શાંતિ ન થાય. રોટલી યાર થોડો ખવાય, એમને ખવાય ને આઈસ્ક્રીમની જેમ. ફેવરિટ મઠ્ઠો, પછી ભલે ને આમ બધી બાજુથી વધતા જાય. આ માથાના વાળ તો જો ત્યાર પહેલાં મેં તને કીધું તા કેદી કપાવવા જવા છે. કપાળે દેખાતું નથી. આમ ઓઘો તો જો તારો આજ કપાઈ તમને એમ થાય કે વાળથી હારા લાગે, પણ આમાં કહેજો કે વાળથી જરાક જણાવજો કે ધ્યેયભાઈ અમારા આટલા વાળમાં સારા લાગે છે કે થોડાક નાના કટ હોય, મિલેટરી કટ થાય તો એમાં સારા લાગે. મિલેટરી કટ થશે એટલે પાછો આપણે વિડીયો ઉતારીને પૂછશું બધાને કે ધ્યેય શેમાં સુંદર લાગી છે. ઊંચું તો જોવો. આમ એટલા બધા ખાવામાં બીઝી. 5 વાગી ગયા છે. કામ આપ્યું છે ત્યાં મઠિયા બધા છૂટા પાડવાના છે. ઠંડા હોય તો પડે નહીં. અને જે મમ્મી છે તે અત્યારે ચોળાફળી કાપે છે. તો વિચારતા હશો દિવાળી પછી કેમ, તો વધેલી હતી એટલે આ ચોળાફળી છે. વધારે લાવ્યા જ હોય, વધેલી ન હોય. વધારે લાવ્યા હોય અને મૂકી દીધી હોય અને જ્યારે પછી નાસ્તા પૂરા થાય ત્યારે પાછા પડીકા કાઢીને તળવાના, નાસ્તા કરવાના. નાસ્તા વગર તો કંઈ ચાલતું નથી. અત્યારે મારી મમ્મી હવે ચોળાફળી તળે છે. તમે જોઈ શકો છો. મમ્મી કેમ બેસીને તળો તો ચોળાફળી? રસોડા ઉપર બેસી જ કામ કરતા જોઈએ. તો ચોળાફળી તળાઈને આવી ગઈ છે, બીજી જશે. અને પહેલી ચોળાફળી છે આપણી. જો હવે મારી જગ્યા લઈ લીધી છે
તે ભાઈએ લઈ લીધી છે અને એને એટલો શોખ થાય ને તળવાનો કે હું તળું કરીને સારું ને મને છોકરીની કમી મહેસૂસ ના થાય. ચાલો આપણે આવી ગયા છીએ રામપુરા મંદિરે પૂનમ ભરવા માટે અને અહીંયા રુદ્રાંશભાઈને ગૌશાળાએ જોવું ગાય જોવી હતી બધી તો ગાય જોવા પહેલાં આવ્યા છીએ પછી મંદિરમાં જઈ જો જો શું છે પપ્પા કાજો આજો જો ગાયન બેબી છે જો પપ્પાના રેખા બધી ચેન્જ થઈ જવાની છે હવે જો ફોટો મમ્મા કે પાસ ઘર ને એવું નહીં રાકા મુજબ ઘર મળે છે અહીંયા તો બહારથી લઈને આવવું પડે અહીંયા તો ઘર ને એવું મળે છે जान जाओ पापा जा है ना तू करेगा ऐसा ऐसा क्या दिक्कत है तेरे को હાલો હવે આરતી થાય છે મારે જાવું છું करने ऐसा है क्या ચાલો જો આ રામપુરા મંદિર છે છે બહુ ગમે છે એટલે અમે આવી ગયા છીએ ત્યાં મંદિરે પૂનમ ભરવા આવ્યા હતા તો ગૌશાળામાં રાઉન્ડ મારવા આવી ગયા મજા આવે ત્યારે કાદેશી વાતાવરણ જોઈ ગામડાનું વાતાવરણ જોયું તો મજા આવે. अगर हम लोग तेज तेज चले तो आधे घंटे में बॉर्डर पार कर लेंगे. चल. मैं करा दूं